શ્રી સદગુરુ સૌરભ એમાં હવે 38થી 46 પ્રકરણ જે છે તે ગુરુજીએ વિશિષ્ટ પર્વોને અનુલક્ષીને કરેલા પ્રવચનોનું સંકલન છે. આ ધારાવાહિક પ્રવચનોમાં જે તે પર્વને અનુલક્ષીને આપેલા ઉપદેશો છે. દીપાવલી, નૂતન વર્ષ, ગુરુ પૂર્ણિમા, પુરુષોત્તમ માસ આદિને લક્ષ્યમાં રાખીને કરેલા પ્રવચનોમાં જે તે પર્વની મહત્તા અને તેના હાર્દને માટે ઉપયોગી વિધાનો તો છે જ, પરંતુ પર્વના ઉપક્રમે શ્રોતાઓને અનેક ક્ષેત્રીય અને આચારમાં મૂકવા યોગ્ય સંબોધ પણ ગુરુમુખે ધારાબદ્ધ રીતે વયો છે. આથી આવા પર્વ પુષ્પોની પાંખડીઓ રૂપ એ બોધ વિધાનોને જે તે વિષયના અગાઉ આપેલા પ્રકરણોમાં વિભક્ત કરવાનું ઉચિત નથી જણાયું અને તેમને સળંગ અને અત્રુટિત ધારામાં જ રાખ્યા છે અને જરૂરી વિવરણ આપ્યું છે. આથી આ વિભાગ ભાઈઓ બહેનો અને તત્કાલીન શ્રોતાઓની માફક ઉપદેશનો સમગ્ર પ્રભાવ પામી શકશે એવી આશા છે. ધારાબદ્ધ રીતે રજૂ કરેલા આ ઉપદેશ વિધાનોમાં અગાઉના પ્રકરણોમાં આવી ગયેલા ઉપદેશોનું ક્યાંક પુનરાવર્તન થયેલું જણાશે, પરંતુ જે તે પર્વને અનુલક્ષીને સમુચિત ધારા પ્રવાહને વિક્ષિપ્ત ન કરતા પર્વના ઉપદેશને ઉપયોગી અને ઉપકારક હોવાથી યથાવત રાખેલ છે. વાચકોને વિનંતી છે કે આવા પુનરાવર્તનોને અગાઉ આવી ગયેલી બાબતોના દ્રઢીકરણ માટે ઉપયોગી ગણે અને અપનાવે. પર્વ નિમિત્તે અપાયેલા ઉપદેશોમાં તે સુસંગત જણાવવાથી તેને પૂજ્યશ્રી જેમ બોલ્યા છે તેમજ ધારાબદ્ધ રીતે પ્રસ્તુત કરેલા છે. હવે આપણે જોઈએ પ્રકરણ 38, નૂતન વર્ષ કે અગલે દિન, સંવત 2021, અંતિમ દિવસ, રવિવાર, તારીખ 24/10/1965. નવા વર્ષના આગલા દિવસે પરમ પૂજ્ય સદગુરુદેવે રાજકોટમાં આપેલું આ પ્રવચન મનનીય છે. લક્ષ્મી પૂજન, મધુર ભોજન, આપ્તમિલન ઇત્યાદિનું ખરું રહસ્ય તેમજ શ્રેયોલક્ષી અર્થઘટન અહીં કરવામાં આવ્યું છે. સત્સંકલ્પ અને ભગવાન પ્રત્યેની પાકી નિષ્ઠા પ્રત્યે પૂજ્યશ્રીએ બહુ જ ભાર મૂક્યો છે. પહેલું છે લક્ષ્મી પૂજન. लक्ष्मी पूजन क्या है? चोपड़ा पूजन लक्ष्मी पूजन नहीं है. सुबह सूर्योदय के पहले उठना, सत्कर्म करना और सूर्यास्त के बाद सोना, यह लक्ष्मी पूजन है. संकल्प करो. एक, जिसको देखो उससे मांगो मत, उधार मत देना. मांगने के लिए जाना पड़े ऐसा नहीं करना. दूसरा, अच्छा माल देना, માલ વાપસ આવે વૈસા નહીં કરના. કેટલીક વ્યક્તિઓ જેને જુએ તેની પાસેથી પૈસા કે કોઈ વસ્તુઓ માગ્યા કરે છે. તેમને માગવાની આદત હોય છે. આ લાલચું કે લોભી પ્રકૃતિ બતાવે છે. ઉધાર માલ લઈ જનારા મોટે ભાગે તેની કિંમત જલ્દી ચૂકવતા નથી. સામાન્ય દુકાનદારનું કેમ ચાલે? ઉઘરાણી માટે સમય અને શ્રમ કાઢવા પડે, માટે રોકડીયો ધંધો જ કરવાની પૂજ્યશ્રી સલાહ આપે છે. સારો માલ આપવાથી પ્રતિષ્ઠા વધે અને ઓછું ન આપવાથી ગ્રાહકને સંતોષ થાય. વ્યવહારિક શુદ્ધિથી અંતર નિર્મળ બને છે અને પરમાત્માની ભક્તિ અને કૃપા માટે પાત્રતા પ્રગટે છે. બીજું, कुटुंब क्लेश से बचने के लिए मत्स्यों के दृष्टांत. सुखी मीन जे नीर अगाधा, जीमी हरि शरण न એકઉ બાધા. જેમ સંસારી લોકો શ્રી હરિના ચરણમાં વાસ મળતા એટલે કે શરણ ગ્રહણ કરતા સુખી થાય છે, તેમ ઊંડા જળમાં રહેતી માછલીઓ સુખી થાય છે. શ્રી રામચરિતમાનસના 4થા કાંડમાં જલસંકોચ બિકલ ભઈ મીના, અબુધ કુટુંબી જીમી ધનહીના. જેમ અણસમજુ અજ્ઞાની ગૃહસ્થ ધનહીન થતાં વ્યાકુળ થઈ જાય છે, તેમ શરદ ઋતુમાં જળનો સંકોચ થવા લાગતા
માછલાઓ વ્યાકુળ થઈ જાય છે. સુખી મીન સબ એક રસ, અતિ અગાધ જલ માહી, જથા ધર્મ શીલન કે દિન સુખ સંજુત જાહી. જેમ સંસારમાં ધર્માત્મા માણસના સર્વ દિવસ એક સરખા સુખમાં વીતે, તેમ પંપાના અગાધ જળમાં માછલાઓના સર્વ દિવસ એક રસ સુખમાં વ્યતીત થાય છે. ત્રીજું, 4 रहस्यपूर्ण अनुशासन એટલે કે ઉપદેશ. 1 छाँव में आओ और छाँव में जाओ, सुबह में जाना और रात को आना. 2 मीठा मीठा खाओ, जो रुचिकर और पथ्य हो वही खाओ. 3 नीति से खूब कमाओ, अनीति का धन मत लेना. 4 खूब खाओ और खूब खिलाओ. वचनामृत 4 देखना दिवाली दिवाला न बन जाए. देखो दिवाली का सही तरीके से पूजन न होने से ली का रेप निकल जाता है, अर्थात दिवाला निकल जाता है. दिवाली शब्द में ली का रेप निकल जाने पर ला रहेगा और शब्द बन जाएगा दिवाला. तात्पर्य ए छे के न्याय नीतिपूर्वकનું કમાવાનું છોડીને જો અનીતિથી કમાઈએ તો તે સાચી રીતે દિવાળી પૂજન નહીં બની રહે અને પરિણામે દેવાળું નીકળશે. 5 अलक्ष्मी पूजन. कई लोग दिवाली के दिन दातुन नहीं करते हैं. दातुन नहीं करना लक्ष्मी पूजन नहीं है. वस्त्र न धोना अलक्ष्मी पूजन है. बिना स्नान भोजन करना अलक्ष्मी का पूजन है. सूर्योदय होने पर भी सोते रहना, सूर्यास्त के समय सोना खाना आदि सदा सब अलक्ष्मी का साधन है, उससे विरुद्ध लक्ष्मी के साधन है. कल सूर्योदय से नवीन वर्ष का प्रारंभ होगा. भगवान को भोग लगाकर फिर भोजन करना. सिर्फ अपने आप भोजन करना, बिना भगवान को भोग लगाकर भोजन करना विकर्म है. बिना समय खाना अकर्म नहीं है, वह तो विकर्म है. नवीन वर्ष में विकर्म न करें. 6 अन्नकूट समर्पण है. अन्नकूट भगवत समर्पण है. सिर्फ बड़ी बड़ी अन्न सामग्रियाँ ही नहीं, कर्म भी भगवत समर्पण करना. भोजन सामग्री अर्पण करने के साथ 12 मास के कर्म भी ईश्वर को समर्पण करना. आगे नूतन दिन आएगा, अशुभ कर्म न करने का निश्चय करें. 7 क्या छोड़ोगे? तीर्थ में कुछ देते हैं और कुछ छोड़ना भी पड़ता है. आप क्या छोड़ेंगे? 2 वस्तु छोड़ो. 1 निंदा न करना, अर्थात बुराई न करना. बुराई करना अच्छी वस्तु नहीं है. नूतन वर्ष में बुराई न करने का संकल्प करो, इससे दैवी संपत्ति प्राप्त होगी. बुराई करना यह सत्संग नहीं है. बुराई करना छोड़ो. बुराई करने से घृणा होती है. घृणा को स्थान मिलता है. घात प्रत्याघात होते हैं. उससे संघर्ष कलह बढ़ता है. शांति नष्ट होती है और सुख नहीं होगा. अतः बुराई छोड़ो. बुराई करने वाले के प्रति भी बुराई मत करना. अपनी ओर से भलाई ही करो. ऐसा हो जावे तो, अर्थात बुराई करने वाले के प्रति हमसे बुराई हो जावे तो भगवान से क्षमा प्रार्थना करें. ऐसा न हो ऐसी प्रार्थना करें. तुम बुराई नहीं करोगे तो सबके विश्वास पात्र हो जाओगे. तुम्हारी प्रतिष्ठा बढ़ेगी. 2 वस्तु छोड़ना है. इसमें एक है निंदा न करना और दूसरा है हो सके तो पराये हित में सहायक बनना बाधक नहीं. भलाई के काम में बराबर मदद करो. यह सत्संग है. दूसरों का व्यवहार न बिगड़े और सुधरे तथा किसी की निंदा न करे तो बहुत से दोषों से बच जाओगे और नूतन वर्ष सफल हो जाएगा. परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं अधमाई. दूसरों के हित के समान है भाई, कोई धर्म नहीं है, और दूसरों को पीड़ा देने के समान कोई अधमता नहीं है. निष्कर्ष यह है
कि दूसरों के हित में लग जाना चाहिए। इतना जानोगे तो नूतन वर्ष सफल है। यही हमारी संपत्ति है। इससे स्थूल संपत्ति अपने आप मिलेगी। પૂજ્યશ્રી બે વસ્તુનો ત્યાગ કરવાનું જણાવે છે. બીજાનું ખરાબ વિચારવું કે કરવું તે, અને બીજાને પીડા આપવી તે. કોઈની નિંદા કરવી કે કોઈના વિશે ઘસાતું બોલવું પણ બુરાઈ જ છે. માટે બુરાઈ અને પરપીડા બેનો ત્યાગ કરવો અને સારાઈ રાખી બીજાના हितમાં सहायक થવું. उत्तम संस्कार के लिए निंदा छोड़ो। दूसरों की बात दूसरे से न कहो। संस्कारी बनने के लिए हॉस्पिटल नहीं होती, स्कूल होती है, पढ़ना पड़ता है। 2 साल के लिए सिनेमा छोड़ो। सिनेमा दृढ़ता से छोड़ना। सिनेमा न देखने से पैसे बचते हैं, आरोग्य अच्छा रहता है, आंखें अच्छी रहती है और समय बचता है। वचनामृत 8। शरणागति में आराम। आराम है राम के पायन में, अर्थात भगवान के चरणों में ही मनुष्य को परमानंद की प्राप्ति होती है। बिना शरणागति आराम नहीं। उदार बनो तो कुछ हो जाए। પૂજ્યશ્રી જણાવે છે કે ભગવાનને શરણે જવું તે કંઈ આરામથી બેસી રહેવાને નથી, પણ તેના વિશ્વાસે પ્રબળ પુરુષાર્થ કરવાનો હોય છે. 9. साधु की सब पर प्रीति। साधु की 10 कलाएं होती हैं। उदार और सद्गुणी मानव की 8 कलाएं, सामान्य मानव की 6 कलाएं और अधम की 3 कलाएं होती है। साधु में वात्सल्य होता है और सब पर समान प्रीति होती है। सत्संकल्प और धर्म की शाश्वतता। देखो, सूर्य चंद्र की गति समाप्त होगी और एक दिन ब्रह्मा भी समाप्त हो जाएंगे, किंतु सत्य संकल्प और धर्म समाप्त नहीं होंगे। साधु निसंकल्प होते हैं, उनका अपना कोई संकल्प नहीं होता है। आपका संकल्प यानी आपका सत्संकल्प साधु का संकल्प बन जाता है। साधु को खुद का संकल्प नहीं होता है। तात्पर्य એ છે કે આપણે જો સારો સંકલ્પ કરીએ તે પરમાત્મા પ્રાપ્ત સાધુનો સંકલ્પ થઈ જાય છે. આથી એ સંકલ્પ સિદ્ધ થાય છે. હવે આવે છે પ્રકરણનો સાર. અહીંયા પ્રકરણમાં 10 વચનામૃત જ હતા. પ્રકરણ સારમાં લક્ષ્મી પૂજન એટલે દૈવી સંપત્તિના સત્ય, સરળતા, અન્યજનો પ્રત્યે સદભાવના આદિ સદ્ગુણો વધારવા. સદ્ગુણો વધારવા એ જ લક્ષ્મી પૂજન છે. વ્યાપારીઓએ ચોપડાને ચાંદલા કરવા ઉપરાંત કોઈને માલ, ભાવ અને વજનમાં ન છેતરવા અને ગ્રાહકો તરફ સદભાવ રાખી નીતિથી વ્યવહાર કરવો એ સાચા અર્થમાં લક્ષ્મી પૂજન છે. એટલે કે આવા સદવ્યવહાર અને નીતિપૂર્ણ જીવનથી મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે અને ભક્તને બરકત આપે છે. ગૃહસ્થએ પરિવાર સભ્યો પરસ્પર પ્રસન્ન રહે, એટલે કે કુટુંબમાં જરાય ક્લેશ, અસંતોષ કે અતૃપ્તિ ન રહે તે જોવું જોઈએ. માનસજીમાં ગોસ્વામીજીએ જળના માછલાના દ્રષ્ટાંતથી વિપુલતા અને વિષમ પરિસ્થિતિમાં પણ સમતા અને પ્રસન્નતા કેમ જાળવી રાખવા તે સમજાવ્યું છે. કુટુંબમાં ક્લેશ ન થાય અને પરસ્પરની સહિષ્ણુતા, ઉદારતા, ક્ષમા ભાવના અને એકબીજાને નાની નાની બાબતોમાં ઉપયોગી અને સહાયક બની રહેવાની અંદરની સાચી ભાવના રાખવાથી પણ મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે. સ્વચ્છતા અને સદાચાર, વહેલા ઉઠવું, નાહવું વગેરે પણ લક્ષ્મી પૂજન છે. નીતિ અને પ્રેમભર્યો વર્તાવ લક્ષ્મી પૂજન છે. તે ન હોય તો અલક્ષ્મી પૂજન છે. નૂતન વર્ષના આગલા દિવસે એટલે કે દિવાળીના દિવસે આ માટે સત્સંકલ્પ કરવાનો પૂજ્ય સદગુરુદેવનો સ્પષ્ટ સંકેત છે અને તે માટે અંદરની સમજ કેળવવાની જરૂર છે. સત્કર્મોની સામગ્રીઓ સર્વેશ્વરને સમર્પિત કરવા અને અશુભ કર્મો ન કરવાનો નિશ્ચય કરવાનું આ પર્વ છે. નિંદા, બીજાનું અહિત, ઘૃણા આદિ તજી દેવા અને બીજાનું હિત, દૈવી સંપત્તિના સદ્ગુણ, સારા ઉત્તમ સંસ્કારો અપનાવવા એ આ પર્વનું કલ્યાણકારી મહત્ત્વ છે.
ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.